હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું, જે છે ગુજરાતીઓની સ્પેશિયલ ખીચડી. તો અહીંયા ખીચડી માટે મેં એક વાટકીનું મેઝરમેન્ટ સેટ કરેલું છે. એ જ વાટકીથી હું 2 વાટકી તુવેરની દાળ અને 3 વાટકી ચોખા લઈશ. આ મેઝરમેન્ટ 3 થી 4 લોકો માટે છે, તો તમે તમારા પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. આ દાળ ચોખાને ધોઈને આપણે 30 મિનિટ્સ માટે એને મૂકી દઈશું. ત્યાં સુધી આપણે ભાખરીનો લોટ બાંધી લઈએ. ગુજરાતીઓના ઘરમાં ભાખરી ના હોય એવું બને જ નહીં. અહીંયા ભાખરી માટે મેં થોડો કકરો લોટ લીધેલો છે, જેથી થોડી ક્રિસ્પી ભાખરી થશે. તો અહીંયા મેં વાટકીના મેઝરથી ચાર નાની એવી વાટકી લીધી છે. જો તમારે ફૂલેલી ભાખરી કરવી હોય તો આમાં 1 વાટકી ઘઉંનો લોટ એડ કરવો, જે આપણે રોટલી માટે લેતા હોઈએ છીએ એ. હવે આમાં હું 1 ટેબલસ્પૂન જેટલું સોલ્ટ એડ કરીને 3 ટેબલસ્પૂન જેટલું મોયણ એડ કરીશ. અને મોયણ આપણે તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. હું અહીંયા મુઠ્ઠી વડે એવું મોયણ રાખું છું એટલા માટે. જો તમે ઓછું વાપરવા ઈચ્છતા હોય તો તમે ઓછું પણ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે મુઠ્ઠી વડે એટલું લોટનું મોયણ થઈ ગયું છે. હવે આપણે આમાં થોડું એવું પાણી રેડતા જઈને આપણે આની કાઠી કણેક બાંધવાની છે. જે આપણે લાડવા માટેનો લોટ કડક બાંધતા હોઈએ છીએ એવો જ લોટ આ બાંધવાનો છે. તો થોડું પાણી કરતાં એકદમ પાણી ના રેડવું, નહીં તો ઢીલો થઈ જશે. તો અહીં તમે જોઈ શકો છો કે કડક કેટલો લોટ છે. તો હવે આપણે આને ભાખરી બનાવી લઈશું. આ ભાખરી ઘણી હેલ્ધી છે અને ઘણા લોકો આને બિસ્કિટ ભાખરી પણ કહેતા હોય છે. અને આને ચા સાથે ખાવાની પણ બહુ મજા આવે છે. ઘણા લોકો ગુજરાતીઓ જે છે એ સવારમાં ચા ભાખરી પણ ખાતા હોય છે, જેથી એમનો દિવસનો બ્રેકફાસ્ટ હેવી થઈ જાય છે. તો અહીંયા નાનું એવું મેં લુઓ લઈને અંદરની સાઈડે દબાવતા જઈને ભાખરીનું ગુલ્લું બનાવી લીધું છે. તો હવે આપણે આને ભાખરી વણી લઈશું. તો જો સાઈડમાંથી જો ક્રેક પડતી હોય તો આપણે એને ધીરે ધીરે હાથથી અંદરની સાઈડ દબાવતા જઈને આવી રીતે કવર કરતા જઈશું, એટલે એકદમ ભાખરી ગોળ થઈ જશે અને ક્રેક પણ નહીં રહે. આ ભાખરીની સીધી સાઈડ છે અને આ ભાખરીની ઊંધી સાઈડ છે. તો જે સીધી સાઈડ હોય એ કલાડીમાં આપણે એડ કરવી. અને જો તમારી પાસે માટીની કલાડી ન હોય તો તમે સ્ટીલની જે આપણી રોટલી ચડવાની તવી હોય છે એ તવીમાં બી તમે ભાખરી કરી શકો છો. નોનસ્ટિકની તવીની વાત નથી કરતી, આપણે જે લોખંડની તવી હોય છે એ જ યુઝ કરવી. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક સાઈડનું ભાખરીનું પડ ચડી ગયું છે, એટલે મેં એને પલટાવી દીધી છે. હવે એને ફેરવતા જઈને ચારે બાજુથી આપણે થોડી એવી શેકી લઈશું. તો તમે જોઈ શકો છો હું ધીરે ધીરે એક બાજુ ફેરવતી શેકતી જઈ રહી છું. હવે પાછળથી થોડું ચડી જાય એટલે આપણે હવે આને ગેસ ઉપર ચડવી લઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા હું ગેસ પર પણ ભાખરી ચડવી લઈ છું. જો અને આ ભાખરીને ઉપરથી હું ઘી લગાવીને અંદર કાણા બી પાડી દઈશ, જેથી અંદર થોડી ભાખરીમાં ઘી ઉતરી જાય. તો હવે આપણે ખીચડી માટે કુકર પણ મૂકી દીધું છે અને કુકરમાં મેં 4 થી 5 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કર્યું છે. ઓઇલ ગરમ થતાં મેં 1 ટેબલસ્પૂન ડ્રાય એડ કરી છે, 1/2 ટેબલસ્પૂન હિંગ એડ કરી છે અને 1 ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરી છે. આ બધો વઘાર થઈ જાય એટલે આમાં મેં 2 સૂકા મરચાં લાલ એડ કર્યા છે, 1 લીલું મરચું એડ કર્યું છે અને થોડાક એવા શિંગદાણા એડ કર્યા છે. ખીચડીમાં શિંગદાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમે એકવાર જરૂરથી નાખીને ટ્રાય કરી જોજો. અને અહીંયા મેં 3 થી 4 કળી લસણ લીધું છે, 1 ડુંગળી લીધી છે અને 1 બટાકું લીધું છે. તમે આની અંદર કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો, પણ એ વેજીટેબલ ખીચડી થઈ જશે. અત્યારે હું જે મસાલા ખીચડી કરી રહી છું, એકદમ સિમ્પલ ગુજરાતીઓની ખીચડી બનાવી રહી છું. તો એમાં મેં ખાલી ડુંગળી અને બટાકું જ એડ કર્યું છે. જો ભર વિન્ટર હોય તો તમે એ વિન્ટરના સમયે બધા જ વેજીટેબલ નાખીને આવી રીતે મસાલા ખીચડી પણ બનાવી શકો છો. તો આમાં ડુંગળીને બટાકું એડ કરીને આપણે એકવાર મિક્સ કરી લઈશું. હવે એમાં 2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું એડ કરીશું, 1 ટેબલસ્પૂન સોલ્ટ એડ કરીશું. સોલ્ટ તમે તમારા પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. 1 ટેબલસ્પૂન લાલ મરચું એડ કર્યું છે અને 1 ટેબલસ્પૂન જેટલો મેં કિચન કિંગ મસાલો એડ કર્યો છે. જો તમારી પાસે ના હોય તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો. હવે આપણે બધા મસાલાને એકવાર મિક્સ કરી લઈશું. હવે જે આપણે ખીચડી પલાળીને રાખી હતી એ આમાં એડ કરી દઈશું. અને ખીચડી એડ કર્યા પછી આમાં જેટલી વાટકી આપણે દાળ ચોખા લીધા હતા એનું ડબલ પાણી આમાં એડ કરવું. તો તમારે એને થોડી ઢીલી ખીચડી બનશે. તો હવે ખીચડીને આપણે ઢાંકણું બંધ કરીને મીડિયમ ગેસ ઉપર 4 થી 5 વિસલ વગાડી લઈશું. આપણે ગુજરાતીઓના ઘરમાં ખીચડી ના હોય ડિનર ટાઈમે એ પોસિબલ જ નથી. કોના ઘરમાં ડિનર ટાઈમે ખીચડી થાય છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો અહીંયા 4 થી 5 સીટી વાગી ગઈ છે. હવે કુકર ખોલીને આપણે જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ખીચડી એકદમ ટેસ્ટી અને એવી દેખાય છે કે જોતાં જ ખાવાનું
મન થઈ જાય. તો હવે આપણે એકવાર એને મિક્સ કરી લઈશું જેથી બધા વેજીટેબલ અંદર મિક્સ થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો, જો તમારે આનાથી થોડી હજી વધારે ઢીલી ખીચડી જોઈતી હોય તો થોડું પાણી વધારે એડ કરવું. અને લાસ્ટમાં આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું. જો તમારે કોથમીર ઓપ્શનલ છે, ના ભાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો કોથમીર નાખીને આપણે એકવાર ખીચડીને મિક્સ કરી લઈશું અને હવે આપણે આને સર્વ કરીશું. ખીચડી સાથે અનિયન, મરચાં અને છાશ મળી જાય તો ગુજરાતીઓનો દેશી ખોરાક થઈ જાય. તો હવે આપણે આને સર્વ કરીએ. અને એમાં પણ ઉપરથી જ્યારે ઘી નાખીને આપણે ખીચડી ખાતા હોઈએ તો ખીચડીનો ટેસ્ટ જ આખો બદલાઈ જતો હોય છે. તો જો તમને મારી આવી રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બીજી કોઈ રેસીપી પણ તમને જોઈતી હોય તો તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આપણી ખીચડી, મસાલા ખીચડી તૈયાર છે.